પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ રમેશભાઈ, ગામના બીજા એવા આગેવાન અમારા તાલુકા ભાજપના મહામંત્રી શ્રી કેપી ભીમાણી, તાલુકા પંચાયતના બધા સભ્યશ્રીઓ, નાગરિકો, બહેનો, ભાઈઓ અને વાલા બાળકો, આ 26મી જાન્યુઆરી આપણું પ્રજાસત્તાક પર્વ છે. શા માટે ઉજવવામાં આવે છે? આમ તો અત્યારે આપણા આ શિક્ષક મિત્રો ઇતિહાસ વિશે જાણ કરતા હોય બાળકોને, પણ બાળકોને ઇતિહાસની ખબર હોવી જોઈએ. બાળકોને હોવી જોઈએ, સમાજને હોવી જોઈએ, આપણને હોવી જોઈએ. જે સમાજ પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે ને, એની સંસ્કૃતિ નાશ પામે છે, એ સમાજ નાશ પામે છે. આપણું ભારત અખંડ ભારત હતું, જંબુદ્વીપ કહેવાતો. આપણો જે ભારત અખંડ ભારતને જંબુદ્વીપ કહેવામાં આવતું. અને 24 દેશ, અત્યારે વિશ્વના જે 24 દેશો છે એ આપણા અખંડ ભારતમાં હતા. એવા પાકિસ્તાન આવી જાય, ભારત આવી જાય, નેપાળ આવી જાય, શ્રીલંકા આવી જાય, બર્મા આવી જાય, ઈરાન ઈરાક આવી જાય, અફઘાનિસ્તાન આવી જાય. આવા 24 દેશો અખંડ ભારતની અંદર આવતા. આ ઇતિહાસ બાળકોને જ ભણાવવો જોઈએ કે આપણે આ શા માટે ઉજવીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ એમાંથી ટુકડા થતા ગયા. મુસ્લિમ રાષ્ટ્રો અને મુસ્લિમ લોકો આવ્યા. શા માટે આવ્યા એ આપણને ખબર હોવી જોઈએ. બીજી ભૂલ બીજી વખત આપણે કરી નહીં. જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય આપણા ભારતની અંદર શાસન કરતા હતા ત્યારે સુવર્ણ યુગ હતો. આ સુવર્ણ યુગ જોઈ બીજા રાષ્ટ્રો દરિયા કાંઠે, દરિયાની અંદર આપણા દેશનું સંશોધન કર્યું. પેલા વાસ્કો ડી ગામા દરિયા માર્ગે પેલા આપણા દેશની અંદર આવ્યો. ત્યાર પછી તો ઘણા આવ્યા. એને આપણી સમૃદ્ધિ જોઈ. એ હિન્દુસ્તાન તો આજ સોનાની ચીડિયા છે, સમૃદ્ધ દેશ છે, અહીંયા તો કમાવા જેવું છે. એટલે શરૂઆતમાં આરબો આવ્યા. 750 વર્ષ આપણા દેશમાં આરબોએ શાસન કર્યું. એનું કારણ શું? એનું કારણ એ હતું કે ત્યારે આપણા દેશની અંદર નાના મોટા રજવાડાઓ હતા. આવી રાષ્ટ્રભાવના નહોતી. આજે રાષ્ટ્રભાવના છે. પાકિસ્તાન કોઈ હુમલો કરે, હાથે ભારતને જરૂર પડે તો આખું રાષ્ટ્ર એક થઈ જાય છે. ત્યારે નાના નાના રજવાડાઓને કારણે રાજા પોતાનું જ વિચારતા કે આપણા દેશ ઢોળનું સ્ટેટ છે તો ભાઈ ઢોળમાં કોઈ કાંઈ ન કરે તો આપણે કઈ બીજાની ચિંતા કરવાની નથી. ત્યારે આવું સંઘ ભાવના નહોતી. છેલ્લે આપણા રજવાડાઓની ફૂટફાટને કારણે છેલ્લે પૃથ્વીરાજ ચૌહાણે જે ભૂલ કરી હતી, અંદરની લડાઈને કારણે, ત્યાંથી મોગલ શાસનની શરૂઆત. 700 વર્ષ મોગલોએ શાસન કર્યું. આપણી સંસ્કૃતિને નષ્ટ કરી. આપણા ઘણા મંદિરો તૂટ્યા. મોહમ્મદ ગજની એક લૂંટારો હતો. ઠેક અફઘાનિસ્તાનમાંથી આપણા દેશની અંદર સોમનાથ મંદિર તોડી ગયું. ઘણા રજવાડાઓ હતા. એના પાસે લશ્કર તો 7000 નું જ લશ્કર હતું. 7000 નું પૂરું લશ્કર નહોતું, છતાં આપણે એને રોકી ન શક્યા અને સોમનાથનું મંદિર તોડવામાં આવ્યું. ત્યાર પછી ધર્મ પરિવર્તન કરવામાં આવ્યા. 750 વર્ષ આ મોગલોએ શાસન કર્યું. કારણ શું? રાષ્ટ્રભાવનાનો અભાવ. નાના નાના રજવાડાની અંદર આપણો દેશ વિખરાયેલો હતો. પછી મોગલોના શાસન પછી 1599 ઇંગ્લેન્ડની અંદર એક ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. એમણે જોયું કે ભારતની અંદર તો અપાર સમૃદ્ધિ છે. જો આપણે પૈસા કમાવા હોય તો આપણે ભારત જવું પડે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શરૂઆત થઈ ત્યારે ત્યાં ઇંગ્લેન્ડની અંદર રાણીનું શાસન હતું, રાજાશાહી હતી. એને એમની પરમિશન માંગી.
કે ભાઈ અમે ભારતની અંદર દરિયાકાંઠે વેપાર કરવા માટે અમે જાય છે. એને પરમિશન આપી. એના 3-4 અધિકારીઓ આપણા દેશની અંદર એને મુલાકાત લીધી. એ વખતે આપણે અકબરનું શાસન હતું 1500-1600 વચ્ચે. જ્યારે અકબરે પરમિશન ન આપી એને, ત્યાર પછી એનો દીકરો અકબરનું મૃત્યુ થયું અને અકબર પછી એનો પુત્ર જહાંગીર શાસનમાં આવ્યો, દિલ્હીના શાસનમાં. એને વેપાર કરવાની પરમિશન અંગ્રેજોને 1600માં આપી અને 1600માં એને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નામે એને બંગાળથી અને હુગલીથી એને શરૂઆત કરી. ત્યાર પછી એને જોયું અહીંયા કે ભાઈ ભારતના લોકો સમૃદ્ધ છે પણ એનામાં કોઈ રાષ્ટ્ર ભાવના કે દેશ પ્રત્યેની કોઈ ભાવના નથી. જો અહીંયા આપણે જો શાસન કરવું હોય તો અહીંયા પણ શાસન કરી હતી. તે પહેલા ફ્રેન્ચો અને ડચ લોકો આપણા દેશની અંદર હતા. એ લોકો વેપાર કરતા હતા એટલે એમણે વેપાર કરતા કરતા રાજાઓને આજે ઔરંગઝેબ હતો એનામાં પરમિશન લઈ અને ધીમે ધીમે એને વિસ્તાર ચાલુ કર્યો. ત્યાર પછી બંગાળની અંદર, કર્ણાટકની અંદર 3 યુદ્ધ થયા અને ફ્રેન્ચોને હરાવ્યા. ફ્રેન્ચોને હરાવ્યા પછી એને આપણા એક બાદશાહ હતા, એનું નામ ભૂલી ગયું, એની સારવાર કરી. એની સારવાર કરી એને સાજા થઈ ગયા તો એને પોતાને બધી સત્તા અને લીજની અંદર જમીન આપી અને અહીંયાથી અંગ્રેજોનું શાસન ચાલુ થયું. ધીમે ધીમે અંગ્રેજોએ આપણા આખા હિન્દુસ્તાનની અંદર પોતાનું સ્થાપન, તેની કૂટનીતિથી અને કોઈ પણ સંસ્કૃતિ કે ધર્મ કે દેશનો વિનાશ કરવો હોય ને તો એની જે વિચારધારા છે એ નષ્ટ કરો. એટલે મેકેલો નામનો જે હતો એને શિક્ષણ નીતિ એવી અપનાવી હતી જેથી કરી અને લોકો છે કે આપણી સંસ્કૃતિ ભૂલી જાય. એમણે બહુ ધન લૂંટ્યું, આપણું ધન લૂંટી આપણા સારી સારી વસ્તુઓથી લઈ અને એ લોકો ઇંગ્લેન્ડ ભેગું કર્યું. ત્યાર પછી આપણા અમુક લોકો, આમ તો અંગ્રેજોએ પોતાની વહીવટ માટે આપણા લોકોને ઇંગ્લેન્ડ ભણવા માટે મોકલ્યા. ત્યાં ભણવા ગયા એટલે એની આખી પદ્ધતિ જોઈ અને ધીમે ધીમે જે લોકો આવ્યા એને આ દેશ ભાવના પ્રગટ કરી અને એમાંથી આખો જુવાળ પ્રગટ થયો. આ એમની ક્રૂર નીતિના કારણે એક દેશની અંદર એક માહોલ ઉભો થયો. 1857 ની અંદર બળવો થયો. 1857 માં મંગલ પાંડે નામના આપણા એક સૈનિક શહીદ થયા. ત્યાંથી આ સ્વતંત્ર ભારત માટેની લડાઈ ચાલુ થઈ. ત્યાર પછી ઘણા ક્રાંતિકારીઓએ, ભગતસિંહ છે, ખુદીરામ બોઝ છે, તાત્યા ટોપે છે, મહારાણી લક્ષ્મીબાઈ છે, ઘણાએ લડાઈ કરી. આખો ઇતિહાસ બહુ લાંબો છે અને તે 15મી ઓગસ્ટ 1947 માં આપણે આઝાદ થયા. ત્યાર પછી ગાંધીજી આવ્યા. ગાંધીજીએ અહિંસક આંદોલનની લડત ચલાવી. પણ છતાંય જ્યારે આ લડાઈ હાલતી હતી, ક્રાંતિ હાલતી હતી, ત્યારે ફક્ત 37,000 લોકો વહીવટ કરવા માટે હિન્દુસ્તાનની અંદર બ્રિટિશરો હતા. ખાલી 37,000. અને હિન્દુસ્તાનની એ વખતે કંઈક 80 કરોડની વસ્તી હતી. તો હવે 56 કરોડ 37,000 લોકોને કંટ્રોલ કરવા. અત્યારે 37,000 કોઈ આવે તો આપણે હિન્દુસ્તાનમાં પાછા જવા દે. પણ તેથી આ ભાવના નહોતી. એટલે આ ક્રાંતિકારીઓના હિસાબે આ લોકોને બીક લાગી કે હવે જો આ લોકો જાગૃત થશે તો આપણે અહીંથી જીવતા પાછા નહીં જઈ શકી. અને પછી ગાંધીજીની ચળવળની અંદર આપણે કોંગ્રેસની સ્થાપના થઈ. એક વિદેશીએ કોંગ્રેસની સ્થાપના કરી અને એમાંથી લડતની ચાલુ થઈ. એમાંથી ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા અને મોહમ્મદ જીના જે ખરેખર આપણા અહીંના પાડેલીના હતા,
અને એમણે પાકિસ્તાનની માગણી કરી, મુસ્લિમ લીગ આવી, અને ઘણો ઇતિહાસ બહુ લાંબો છે, વાત કરવા જાય તો બહુ લાંબુ થાય. એટલે આ બે આપણા રાષ્ટ્રીય પર્વ છે, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. એટલે આ જે આપણો ઇતિહાસ છે એ આપણે જાણવો જોઈએ, બાળકોને પણ આપણા ઇતિહાસ વિશે જાણવું જોઈએ, તો જ ભવિષ્યની અંદર એવી ભૂલ ન થાય અને આપણો દેશ ફરીવાર ગુલામ ન બને. એટલા માટે જ્યારે નરેન્દ્ર મોદી શાસનમાં આવ્યા એટલે આજે પર્વ છે એ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ, અને લોકો જાગૃત થાય, લોકો આપણા ઇતિહાસ વિશે જાણે, એના માટે આ પર્વ ઉજવવા માટે ખાસ વ્યવસ્થા કરી છે. અને આ બાળકોને સર્વ ભાઈઓને, નાગરિકોને ખૂબ ખૂબ આ સ્વતંત્ર પર્વની શુભકામના. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.